હવે આપણે અમુક લીવર વિશેની જે માન્યતાઓ છે ને એના ઉપર તમને પ્રશ્ન આપેલા છે, એ ડૉક્ટર નિધિ અને ડૉક્ટર હિરલ છે એ તમને પૂછશે અને તમે એના આન્સર કરો. એમાં પહેલો પ્રશ્ન છે, લીવર સિરોસિસ માત્ર દારૂ પીવાથી થાય છે, તમને બધાને શું લાગે છે? રાઈટ. બીજો ક્વેશ્ચન છે, રોક સોલ્ટ એટલે સિંધવ મીઠું લીવર સિરોસિસના દર્દી માટે ફાયદાકારક છે, શું લાગે છે તમને? ખોટું છે? ખોટું છે. ખોટું છે. જવાબ અહીંયા સામે બતાવવામાં આવ્યા છે. દરેક સિરોસિસના દર્દીને લીવર ટ્રાન્સપ્લાન્ટ જરૂરી હોય છે. થોડું જોરથી બોલશો? ચોથો સવાલ, લીવર સિરોસિસ તબિયતમાં ગૂંચવણ અને ઊંઘની સમસ્યા ઊભી કરી શકે છે, સાચું છે? સાચું છે. પાંચમો સવાલ, જો લક્ષણો સુધરે તો દવા બંધ કરી શકાય છે, ખોટું છે. છઠ્ઠો સવાલ, હર્બલ દવાઓ હંમેશા લીવર માટે સુરક્ષિત હોય છે, ખોટું છે. સાતમો સવાલ, એન્ડોસ્કોપી અને અલ્ટ્રાસાઉન્ડ તો ફક્ત લક્ષણો આવે ત્યારે જ કરવાની જરૂર હોય છે, ખોટું છે. આઠમો સવાલ, લીવર સિરોસિસમાં પેટમાંથી કે ખોરાકની નળીમાંથી બ્લીડિંગ થઈ શકે છે, સાચું છે. નવમો સવાલ, લીવર કેન્સર પણ સિરોસિસના દર્દીમાં શાંતિથી વિકસે છે, એનો મતલબ કે લીવર સિરોસિસના દર્દીમાં ધીમે ધીમે કેન્સર પણ થઈ શકે છે, સાચું છે કે ખોટું છે? સાચું છે. જો સિરોસિસ દર્દી તંદુરસ્ત લાગે તો પણ ફોલોઅપની બહુ જરૂર છે, સાચું છે. મોટે ભાગેના બધા દર્દીઓના સાચા જવાબ છે. એટલે બધાએ સેમિનાર શાંતિથી સાંભળો છે અત્યાર સુધી તો.